ખાલિસ્તાનીના ઝડપાવાની અને એ પણ ગુજરાતમાંથી। જી હા, સંસ્કારી નગરી વડોદરામાંથી એક ખાલિસ્તાનીને ઝડપી પાડવામાં આવ્યો છે, જે અહીંયા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા ગ્રુપનો આ સાગરીત છે। પંજાબના જીવન ફૌજી ગ્રુપના સુનિલ મસીની ધરપકડ કરવામાં આવી છે। કૃણાલ પાસેથી વિસ્તારથી જાણીએ। કૃણાલ, નુપુર, વડોદરા પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ હતી કે જ્યારે પંજાબ પોલીસ દ્વારા વડોદરામાં સુનિલ મસી એક ખાનગી મોલમાં નોકરી કરતા હોવાની બાતમી વડોદરા પોલીસને અપાઈ હતી। વડોદરા પોલીસે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જે ઇનઓર્બિટ મોલમાં કામ કરતા સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા આ સુનિલ ઉર્ફે લબ્બા મસીની ધરપકડ કરવામાં આવી છે। તેમાં ખુલાસો એ થયો છે કે ખાલિસ્તાની ગ્રુપના સમર્થક એવા જીવન ફૌજી ગ્રુપનો આ સાગરીત હતો। ઘણા સમયથી તે ખંડણી અને હત્યા જેવા કેસમાં તે ફરાર હતો। ડેરા બાબા નાનક પોલીસ સ્ટેશન જે પંજાબમાં આવેલું છે તે વિસ્તારમાં રહે છે, ત્યાં તેણે હત્યા અને ખંડણીને અંજામ આપ્યો હતો। અને સાથે જ 2024માં જ્યારે ત્યાં પોલીસ સ્ટેશન ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે આ જીવન ફૌજી ગ્રુપે તેની જવાબદારી લીધી હતી। ત્યારે હવે આજે સુનિલ ઉર્ફે મસે કેટલા સમયથી વડોદરામાં છે અને અન્ય કોઈ મિશન સાથે આવ્યો છે કે પછી તે જીવન સુધાર આવ્યો છે તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે।